એમટીએફની અંદર પોઝિશનિંગ અત્યારે ફિલહાલ જે છે તે વધી રહી હોય એવા કોઈ ઇનપુટ સામે આવ્યા છે? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. યસ, તો જોઈશું જે પણ પોઝિશન છે કે જે સીએસ અત્યારે ચાલુ છે, પણ જે એમટીએફ છે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી, ત્યાં જો તો સતત આપણે જોઈશું અમુક સ્ટોકમાં છે ત્યાં સતત આપણે એમટીએફમાં વધારો થઈ રહ્યો છે. તો હાયર આપણે જોઈએ તો ઓલમોસ્ટ જોઈશું તો 1.41 લાખ કરોડ આજુબાજુ જોઈશું તો અત્યારે ઓગસ્ટ મહિના સુધી આપણે જોઈશું તો એમટીએફ બુક આપણને પહોંચતી જોવા મળી હતી. નેક્સ્ટ ગ્રાફિક તરફ નજર કરીએ તો સૌથી હાઈએસ્ટ પોઝિશનમાં જોઈએ તો એચડીએફસી બેંક, પછી જોઈશું બીએસસી જે બોમ્બે સ્ટોક ઓલમોસ્ટ જો 3200 કરોડ 2700 કરોડ આજુબાજુ 31 જુલાઈ સુધી જો ઓલમોસ્ટ 36-44% સુધીની યાદી જોઈશું તો આપણને ચેન્જ જોવા મળે. તો પછી રિલાયન્સ છે, જીઓ ફાઇનાન્સ અને બીઈએલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ત્યાં જોઈશું તો ઓલમોસ્ટ આપણને જોઈશું તો થોડો ઘટાડો છે જે એમટીએફ બુકમાં આપણને જોઈશું તો આ સ્ટોક વાઇઝ આપણને જોવા મળ્યો હતો. પણ હાઈએસ્ટમાં જોઈએ તો એચડીએફસી બેંક અને બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ આપણને અહીંયા જોવા મળ્યા હતા. હવે એમટીએફ પોઝિશનમાં જો વધારો થવા જઈ રહ્યો છે જેમાં જોઈશું તો નેક્સ્ટ ગ્રાફિકમાં આપણે જોઈએ તો ત્યાં છે એચપીસીએલ છે, આપણે બીએચઈએલ, તે ઓલમોસ્ટ જોઈશું જુલાઈથી ઓગસ્ટ જોઈએ તો આપણે 180 અને ત્યાંથી ઓલમોસ્ટ જો તો 6650 કરોડ ઓલમોસ્ટ 134% એમટીએફમાં વધારો છે. બીએચઈએલ 91% છે, પીએફસી અને એલઆઈસી ઇન્ટરેસ્ટિંગ છે, ત્યાં બી જો ઓલમોસ્ટ 72% 59% આજુબાજુ જોઈશું તો એમનો એમટીએફમાં જોઈશું તો ઓલમોસ્ટ અહીંયાથી વધારો થતો જોવા મળે છે. આ બધા સ્ટોક એવા છે જ્યાં જોઈશું જુલાઈ મહિને 31 જુલાઈ સુધી અને ત્યાંથી 14 ઓગસ્ટ સુધીનો ડેટા જોઈએ તો ત્યાં સુધી ઓલમોસ્ટ જોઈશું એમને એમટીએફ બુકમાં આટલો વધારો થતો જોવા મળે તો. અને લાસ્ટ ઇવન નજર કર્યો એમ્બર એન્ટરપ્રાઇઝ 263 કરોડથી 388 કરોડ, એટલે ઓલમોસ્ટ 48% અહીંયાથી આપણને ચેન્જ. એટલે એમટીએફ પોઝિશન અહીંયા જોઈશું આમની સતત અહીંયાથી વધતી જતી જોવા મળી હતી. અને અમુક સ્ટોક એવા બી છે જ્યાં જોઈશું એમટીએફ પોઝિશનમાં ઘટાડો જોવા મળે તો ત્યાં જોઈશું સેલ છે, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, પછી જે એમસીએક્સ, ઇન્ફોસિસ અને લાસ્ટ આપણે જોઈએ તો એલએનટી અને એચએલ હિન્દુસ્તાન એરોનોટિક્સ. નેક્સ્ટ ગ્રાફિક આપી દો સ્ક્રીન પર. ત્યાં જોઈશું આ બધા સ્ટોક એવા છે જેમાં જોઈશું એમટીએફ પોઝિશનમાં જોઈશું તો સામાન્ય નહીં પણ આપણે 10-15% આપણને ઘટાડો થતો જોવા મળ્યો હતો એમાં જેમ. અને ઓલમોસ્ટ સૌથી વધારે આપણે જોઈએ તો પેન જોઈશું તો સેલ અને એમસીએક્સ, ત્યાં જોઈશું તો એમટીએફ પોઝિશનથી આપણને સૌથી વધારે આપણને ઘટતી જોવા મળી હતી અને આ જ આપણે જોઈશું તો થઈ રહી છે. પછી જોઈશું આઈટીમાંથી ઇન્ફોસિસ છે અને લાસ્ટ બંને જોઈએ તો એલએનટી અને એચએલ એટલે હિન્દુસ્તાન એરોનોટિક્સ, આ 3 છે જેમાં જોઈશું તો આપણને ઓલમોસ્ટ જોઈશું તો 20થી લઈને 18% સુધીના આપણને જોઈશું એમટીએફ પોઝિશન કટ થતી જોવા મળી હતી. એટલે એમટીએફ પોઝિશન અત્યારના ડેટા પ્રમાણેથી એવું કહી શકાય કે સીએસ એને લાગુ થયું છે, પણ જે એમટીએફ છે ખાસ પોઝિશન એમાં જોઈશું સતત વધારો થયો છે. અને ઓલમોસ્ટ ઓગસ્ટ સુધી જોઈશું તો 1.41 લાખ જે બુકનો આંકડો અહીંયાથી પહોંચતો જોવા મળે છે. નો ડાઉટ ટ્રેડિંગ વોલ્યુમ ઘટી રહ્યા છે, પણ સામે જે એમટીએફ બુકના નંબર્સ છે ત્યાં જોઈશું સ્ટોક સ્પેસિફિક અને ટોટલ નંબર્સ બી બુકમાં જો સતત વધારો થયો છે. યસ, બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ